તમને લોકોને કઈ વાંધો ન હોય તો સોમવારે આપણે છોકરા છોકરીનો જોવાનો પ્રોગ્રામ રાખી દઈએ. શું કહો છો તમે? તમે મારી દીકરીના ફોટા તો જોયા જ છો. તમને શું લાગે તમારા ભાણાને મારી દીકરી પસંદ પડશે? પસંદ પડશે? અરે દોડશે મંજુબેન, દોડશે. તમે ટેન્શન ના લો. લગ્નનો યોગ તો છે, પણ છોકરી તરફથી કઈ ત્રાસ થાય એવું લાગે. ઉપાય જરૂર છે એનો. અભિષેક કરાવવો પડશે એના માટે. અભિષેક જેટલો જલ્દી કરાવશો એટલો ફાયદો રહેશે. વાહ બેટા, બહુ સુંદર. કેમ શરમાય છે? અમે પણ તો તારા મમ્મી પપ્પા જેવા જ છીએ ને. કેમ વિપુલના પપ્પા, કેવી લાગી છોકરી? સરસ છે. બેટા, શું નામ છે તમારું? શરમાવાનું નહીં બેટા, બોલો બોલો. શું નામ છે તમારું? દિવ્યા પટેલ. બેટા, ક્યાં સુધી ભણી છે તું? બીએ. વિપુલ, તારે પણ કઈ પૂછવું હોય તો પૂછી લે. બસ હવે તું હા બોલે તો વાત આગળ વધે. મામા, આપણા કુટુંબને મારા વિશે તમારે જે વાત કરી એ કરી લો ને. અને મામા, જો તમને લોકોને કઈ વાંધો ના હોય તો હું દિવ્યા સાથે એકાંતમાં વાત કરવા માંગુ છું. મામા, સમજ્યા ને તમે? અમારો વિપુલ 5 વર્ષથી અમદાવાદમાં જ રહે છે. હવે તમને તો ખબર જ છે નવા જમાનાના છોકરા છોકરીઓને. આપણને એકાંતમાં મળીને એકબીજાને સમજી લે તો સારું. શું કહો છો? ના, બરાબર. જા બેટા, જા બેટા. અમને કઈ વાંધો નથી. હા હા બેટા, જાઓ જાઓ જાઓ. હજુ કેટલી વાર? આઈ મીન, કઈ બોલશો? હું શું બોલું? તમે બોલો. તમે? હલો, હજુ આપણા લગ્ન નથી થયા, એટલે મને તું કહીને બોલાવીશ તો વધુ ગમશે. કેમ હસો છો? મેં કઈ મજાક નથી કરી. તું મને અત્યારથી તું કહીને બોલાવે છે, એ મજાક નથી તો શું છે? તમારી માટે મજાક હશે, પણ મારી માટે તમને તું કહીને બોલાવું એ બહુ જ અટપટું લાગે છે. તમારું નામ શું છે? વિપુલ. વિપુલ પટેલ નામ છે મારું. બહુ સરસ નામ છે. હું તમને એક પ્રશ્ન પૂછી શકું? હા હા, પૂછ. તમે અમદાવાદમાં રહો છો એટલે તમારી રહેવાની રીતભાત એકદમ મોડર્ન હશે, નહીં? હું કઈ સમજ્યું નહીં. એમ કહેવા માંગુ છું કે તમે અમદાવાદ જેવા શહેરમાં રહો છો અને એટલે ત્યાંના રંગમાં રંગાઈ ગયા હશો. મોટી મોટી હોટેલમાં જમવાનું, રોજ રોજ નવા કપડાં પહેરવાનું અને ફટાફટ ઇંગ્લિશ બોલનારી છોકરીઓ સાથે ફરતા હશો, નહીં? એ બધું તો છે, પણ હું તને એક વાત કહી દેવા માંગુ છું કે 2 વર્ષ પહેલા મારે એક મારવાડી છોકરી સાથે સારી મિત્રતા હતી. એ પણ મને પસંદ કરતી હતી અને હું પણ એમને પસંદ કરતો હતો. પણ શું? પણ વાત આગળ વધી જ નહીં. બીજી એક છોકરી પણ હતી કે જે મને ખૂબ જ ગમતી હતી, પણ હું એમને નહોતો ગમતો. એ બધું છોડીને હું તને એટલું જ કહેવા માંગુ છું કે તું મને ગમે છે, પણ હું તને ગમું છું કે નહીં એ બોલ. અને હા, તું 10-15 દિવસ પછી પણ જણાવીશ તો પણ ચાલશે.
બાય ધ વે આ મારું કાર્ડ છે, તો હવે જઈએ. તમે ચાલો, હું આવું છું. હા બેટા બેસ. કેમ વિપુલ, છોકરી પસંદ છે ને તને? મામા, તમારી પસંદ એ મારી પસંદ. હવે તમે લોકો જે નિર્ણય લેશો એ મને મંજૂર છે. ચાલો હવે સારું મુહૂર્ત કઢાવો અને લગ્નની તૈયારી કરો. એક મિનિટ કાકી, તો દિવ્યાને પસંદ કરી લીધી છે, પણ દિવ્યાને હું ગમું છું કે નહીં એ તો દિવ્યાને પૂછી લો. હા, મારો દીકરો બરોબર કે છે. મારા દીકરાએ તમારી દીકરીને પસંદ તો કરી લીધી, પણ તમારી દીકરીને અમારો દીકરો પસંદ છે કે નહીં એ તો જરા જાણીને કહો, તો પછી આપણે વાત આગળ વધારીએ. છોકરો ગમ્યો કે નહીં? એ લોકો ગયા. દિવ્યા, એ લોકો ઘરમાં બેસીને તારા લગ્નની વાત કરે છે. વિપુલે હા પાડી દીધી છે. પણ કાકી, પણ શું બેટા, તું હા બોલે તો બધું આજે જ નક્કી થઈ જશે. તમને તો બધી ખબર છે, એ છતાં પણ દીદી, તને છોકરો પસંદ છે કે નહીં? હું તારી જગ્યાએ હોત તો કઈ વિચાર્યા વગર જ હા પાડી દીધી હોત. તો જાને તું જ કરી લે લગન. તું આ શું બોલે છે? તમારા બધાની ખુશી માટે હું એ લોકોને કેવી રીતે હા પાડી દઉં કે મને છોકરો પસંદ છે? હું મારો અતીત કેવી રીતે ભૂલી જાઉં? પણ બેટા, જે વાત ભૂતકાળ બની ચૂકી છે એને યાદ કરીને શું ફાયદો? તારું જીવન તારા નવા સંસારની રાહ જુએ છે, અને તું જૂની વાતો ભૂલી જા અને નવા લગ્ન જીવનનો આરંભ કર બેટા. પણ કાકી, ખોટું બોલીને આ લગ્ન કેટલા દિવસ ચાલશે? અને લગ્ન કર્યા પછી એ લોકોને એ વાતની જાણ થશે ત્યારે શું? બેટા, ભગવાન પર ભરોસો રાખ, એ બધું જુએ છે. તારી સાથે જે કાંઈ પણ થયું છે એમાં તારો કોઈ દોષ નથી. હું તારા તરફથી હા કહી દઉં છું. ચાલો, અભિનંદન. હવે દિવ્યાને પણ લગ્ન કરવામાં કઈ વાંધો નથી. અરે વાહ, હવે આપણે વેવાય બની ગયા. ભગવાનની કૃપા અને અમારા નસીબ સારા કે અમારી દીકરી તમારા ઘરની પુત્રવધુ બનશે.